संविधान के आधार पर वो राज्य सरकारें नहीं चलती है। ગુજરાતીઓમાં વિદેશ જવાની ગેલસા તો જોવા મળતી હોય છે। વિદેશ જવાની ગેલસામાં લોકો ક્યાંક હેરાન પરેશાન પણ થતા હોય છે। ઉત્તર ગુજરાતનો પરિવાર ક્યાંક આ ગેલસામાં જે કહી શકાય કે એજન્ટનું ભોગ પણ બન્યું હતું, ત્યારે અત્યારે હાલ પણ જ્યારે એજન્ટોને ક્યાંક કાયદાનો જે ભય નથી દેખાતો તેવું પણ જોવા મળી રહ્યું છે। શું એજન્ટો વિદેશ મોકલવાના નામે લોકોને ખંખેરી રહ્યા છે કે શું, તેના લઈને પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે આવો જોઈએ અમારા રાજકોટના સંવાદદાતાનો વિશેષ અહેવાલ। વિદેશ અભ્યાસની જે યુવાનોમાં ઘાલછા જોવા મળી રહી છે। ખાસ પાછલા થોડાક દિવસની વાત કરવામાં આવે તો અનેક બનાવો સામે આવે છે। વિદેશમાં જે ભારતીયો ભણી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ છે, અલગ અલગ પ્રકારના ફ્રોડ છે તેનો ભોગ બની રહ્યા છે। આપણી સાથે રાજકોટના જે શિક્ષકો છે કે પછી શૈક્ષણિક સંસ્થાઓ છે, ત્યાં સંચાલકો છે, પછી યુવાનો છે તે આપણી સાથે છે। પહેલાં જ શૈક્ષણિક સંસ્થાના જે સંચાલકો છે તેની સાથે જ સીધી વાત કરીશું। સર, જે પ્રકારના બનાવો પાછલા સમયમાં આપણે જોઈ રહ્યા છીએ, વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે અને ક્યાંક ને ક્યાંક ફ્રોડ જે છેતરપિંડી છે તેનો ભોગ બને છે, કેટલું ખતરનાક સમાજ માટે સાબિત છે? પહેલાં તો ઘેલસા શબ્દ જ નેગેટિવ છે, એવી કોઈ ઘેલસા ન છે। આપણો વારસો ને આપણી પરંપરા જે નાલંદા વિદ્યાપીઠથી માંડીને જે કંઈ આપણી વિદ્યાપીઠો છે ત્યારે જ વિદેશથી લોકો અહીંયા ભણવા આવતા હતા, તો એ પરંપરા આપણે ખોટી ઊંધી કરીએ છીએ। અત્યારે જે કાંઈ ફ્રોડ થઈ રહ્યા છે બહુ દુઃખની બાબત છે કે પૈસા તો ખંખેરાય છે, ક્યારેક જાનથી પણ જવું પડે છે। એટલે મારી દ્રષ્ટિએ તો આ ખોટું જ છે। પછી વિદેશની ભાવનાઓમાં લલચાઈને જે કંઈ ઉત્તમ સેવા ભારતમાં પૂરી પાડવાની હોય છે એ પછી લોકો વિદેશમાં પૂરા સરવાળે નુકસાન દેશને છે, અને મારું તો સ્પષ્ટ મંતવ્ય છે આ ન થવું જોઈએ। ચોક્કસથી જે વિદેશી અભ્યાસનું જે વાત છે એ ન થવી જોઈએ તેવું માની રહ્યા છે। તમને પૂછવા માગીશ, અનેક વિદ્યાર્થીઓ જોયા હશે, ક્યાંક ને ક્યાંક તમારા મિત્ર ગ્રુપ સર્કલમાં પણ આવા હશે કે વિદેશ ભણવા જવાનું હોય, એજન્ટનો ભોગ બન્યો, અન્ય રીતે કોઈને કોઈ છેતરપિંડીનો ભોગ બન્યો હોય, શું કહેશો આ બાબતે? સૌથી પહેલાં તો આપણે જોઈએ તો છે ને ઘણા ખરા આપણને કોલ બેક્સ પણ આવે છે, બરોબર છે, અને એમાં આપણને કહે છે કે ભાઈ તમે આ રીતે આવી રીતે આમ કમિશન આપી અને તમારા બાળકને ભણવા માટે મોકલો, બરોબર છે। પછી એ લોકો આપણી ઇન્ડિયામાં જ જોઈએ તો એજ્યુકેશન સિસ્ટમ ઘણી સારી જ છે અને એ સિસ્ટમ ફોલો નથી કરતા। આપણે આપણા જ દેશમાં રહીએ છીએ, તેમ છતાં આપણે ઇન્ડિયાની જે સિસ્ટમ છે એજ્યુકેશન સિસ્ટમ એ આપણે ફોલો નથી કરતા, અને તેમ છતાં આપણે વિદેશના બધા જે કોઈ સિસ્ટમ છે, બરોબર છે, એને આપણે ફોલો કરીએ છીએ, અને એના કારણે આપણે ઘણા બધા પૈસાનો પણ ભોગ બનવો પડે છે, અને તેમ છતાં આપણને જે આઉટપુટ મળે છે એજ્યુકેશનની દ્રષ્ટિએ એ વ્યવસ્થિત મળતું નથી। ઇન્ડિયામાં રહીને જ આપણે જો એજ્યુકેશન સિસ્ટમ છે એ સારી જ છે, અને આપણે ભણવામાં થોડુંક એવું ધ્યાન આપી અને જો વ્યવસ્થિત એ સિસ્ટમ પ્રમાણે ચાલીએ તો ઇન ઇન્ડિયા બેસ્ટ જ છે એજ્યુકેશનની દ્રષ્ટિએ જોઈએ તો। ચોક્કસથી ભારતની શિક્ષણ પ્રણાલી છે તે પણ સારી જ છે તેવું મને છે। તમને પૂછવા માગીશ, ઘણા એવા લોકો છે વિદેશથી અહીંયા ભણવા આવતા હોય, આપણે રાજકોટની વાત કરીએ તો અનેક યુનિવર્સિટીઓ છે, શાળાઓ છે, અહીંયા ભણવા છે, શા માટે અન્ય વિદ્યાર્થીઓ અહીંના ગુજરાત હોય કે પછી રાજકોટ હોય કે ભારતના વિદ્યાર્થીઓ બહાર જાય છે? શું લાગે, શિક્ષણ એટલું એ પ્રમાણમાં અહીંયા નથી મળતું કે કોઈ અન્ય કારણ હોઈ શકે? શું માનો છો? હા, એક તો મેઇન કારણ મારી દ્રષ્ટિએ એ છે કે અત્યારે આપણે જોઈએ તો કોઈ પણ બિઝનેસ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની અંદર એ લોકો કોઈ પણ રિક્રુટમેન્ટ બહાર પાડતા હોય અથવા તો હાયર કરતા હોય, તો તે લોકો શું કરતા હોય કે મેઇનલી એવા લોકોને પ્રાયોરિટી આપે છે કે જેને ઇંગ્લિશ બહુ વધુ આવડતું હોય, જેના પાસે તમે ખાલી ત્યાં જઈને એમ કહો છો કે અમે ભાઈ ફોરેનમાં એજ્યુકેશન લીધેલું છે એટલે તમને ડાયરેક્ટલી રિક્રુટ કરી લેતા હોય। એવું ન હોવું જોઈએ। તમે જે કોઈ પણ પર્સન છે એનું તમે નોલેજ જોવો, એમાં સ્કિલ જોવો, આ બધું બરોબર હશે એટલે તમે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ છે એમાં પણ આ બધી વસ્તુ આપવામાં જ આવે છે, તો એ જ કાંઈ જે કાંઈ પણ છે એને મહત્ત્વ આપવાનું છે। આપણે ફોરેન શબ્દથી નથી પ્રેરાવાનું, આપણે એનામાં નોલેજ શું છે, એનામાં સ્કિલ શું છે એનાથી પ્રેરાવાનું છે। ચોક્કસથી ભારતમાં અભ્યાસ કરવો પણ ખૂબ સારો છે, વિદેશની ખાલી નામના સારી વાત છે તે માની રહ્યા છે। તમને પૂછવા માગીશ, વિદેશ ભણવા જાય છે, ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિ છે, અન્ય દેશથી આપણી સંસ્કૃતિ અલગ છે, કેટલી અસર એના ઉપર પડતી હોય છે વિદેશની નામના? સૌપ્રથમ તો બાળકોના મન ઉપર આધાર રાખે છે કે કેના ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે આપણે પ્રાચીન સમયથી જ જોઈએ છે કે ત્યાં ફોરેનથી લોકો છે એ અહીંયા ભણવા આવે છે, પરંતુ જો બાળકો જેવું સમજે અથવા તો વિદ્યાર્થીઓ જેવું સમજે કે ભારતીય પ્રણાલી છે એ પણ સારી છે, તો આપણે વિદેશ જવું ન જોઈએ, ભારતમાં જ રહીને પોતાનો ધ્યેય છે નિશ્ચિત કરી શકે છે। ચોક્કસથી ભારતમાં જો અભ્યાસ કરવો જોઈએ તેવું મને છે। ખાસ તમને પૂછવા માગીશ, એજન્ટ પ્રથા ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, વિદ્યાર્થી 12 પાસ કરે એટલે ફોન આવે કે તમને સારી અભ્યાસ કરાવીશું, આટલું તમને પેકેજ મળશે, નોકરી પણ અપાવીશું। આવા ફ્રોડ રોકવા માટે સરકાર શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ, તમે શું માનો છો?
ખરેખર સરકારે એવું કરવું જોઈએ કે જે આ એજન્ટ પ્રથા છે એ બંધ કરવી જોઈએ. ખરેખર પહેલાંની આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમાં નાલંદા વિદ્યાપીઠ છે, વલ્લભ વિદ્યાપીઠ છે. હવે આ વિદ્યાપીઠોમાં પહેલાંના ચીની મુસાફરો છે, યુએન સ્વાંગ છે, ફાહિયાન છે, આ લોકો જો આપણી વિદ્યાપીઠમાં મુલાકાતે આવતા હોય તો આપણે શું કામ ત્યાં જવું પડે? આપણે સ્વદેશી વસ્તુઓ, આપણે ટેકનિકલ, આપણી પાસે ટેકનિક છે, યંત્રો છે, તો શા માટે આપણે વિદેશ જવું જોઈએ? એનું આપણે કાંઈ એમાં ફાયદો થોડો છે? જો લોકો પૈસા માટે જતા હોય તો પૈસા બધું જ છે જીવનમાં? નથી. કેમ? તો કે આપણી પાસે જે સ્વદેશી વસ્તુઓ છે, આપણું જે સંસ્કૃતિ છે, આપણું જે વાતાવરણ છે અહીંનું, એ જુઓ. જો વોટસેપ નામનો મનોવૈજ્ઞાનિક શું કહે છે કે મને તમે ગમે તેવું વાતાવરણ આપો તો હું તમારા બાળકને ગુંડો હશે તો એના બાળકને હું ડૉક્ટર બનાવી દઈશ, ને જો ડૉક્ટર હશે તો એના બાળકને હું શિક્ષક કે કોઈ પણ વ્યવસાયકાર બનાવી શકું છું. તો આપણા દેશની જે વસ્તુઓ છે એને અપનાવવી જોઈએ અને આપણું જે શિક્ષણ છે એ બેસ્ટ છે. ચોક્કસથી ભારતનું શિક્ષણ છે તે બેસ્ટ છે. અન્ય યુવાનો છે, અન્ય શિક્ષકો છે, તેની સાથે વાત કરીશું. તમે શું કહેશો? ખાસ એજન્ટ પ્રથાની તો વાત કરી, ક્યાંક ને ક્યાંક ભોગ બનતા હોય છે. તાજેતરમાં જ કિસ્સો આવ્યો છે, વિદેશમાં જે વિદ્યાર્થીઓ ગયા હતા ભણવા માટે, એક એવી જગ્યાએ અમુક દિવસો માટે ગોંધી રાખવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક તેમના મા બાપને પણ ખબર નથી હોતી ને આ પ્રકારના કિસ્સાઓ ત્યાં જાય છે અને અલગ અલગ પ્રકારના છેતરપિંડી હોય કે પછી અન્ય વસ્તુઓ એના ભોગ બનતા હોય છે. કેટલું ખતરનાક સાબિત થાય છે વિદ્યાર્થીઓ પર? પહેલાં તો છે ને આપણે એક લાલચ જ કહી શકાય કે આપણા છોકરાઓને આપણે વિદેશ સ્ટડી કરવા માટે મોકલીએ તો એની લાયકાત વધી જાય ને એને સારો એવો પગાર આપે, એ માટે જ આપણે એને મોકલીએ છીએ. તો એવું તો ઇન્ડિયામાંય થાય જ છે ને. આપણા દેશનું ટેલેન્ટ આપણે બહાર જવા જ ન દેવું જોઈએ ને. પહેલાં તો આપણા માતા પિતાને અને આપણા આજુબાજુમાં આપણને એવું વાતાવરણ મળે છે ત્યારે આપણે એમ પ્રેરાય કે આપણે વિદેશ જઈને ભણીએ તો જ બધું સારું એવું મળે, સારી પોસ્ટ મળે તો જ. પણ એવું ખરેખર ન હોય. આપણું જે ટેલેન્ટ છે એ આપણી પાસે જ રહે અને આપણે જો આપણા જ દેશમાં સ્ટડી કરી તો ઘણી એવી સારી યુનિવર્સિટીઝ છે કે જેમાંથી તમે ભણી ગણી અને ગૂગલના સીઈઓ આપણા દેશના જ બની શકે છે. પણ આપણે કેમ બીજાને પ્રિફર કરીએ છીએ? કારણ કે આપણા દેશની એટલી ખામી કહેવાય કે આપણી જે કંપની છે એના સીઈઓ આપણે આપણા દેશના યુવાનોને જ બનાવીએ તો કોઈ દિવસ આપણો યુવાન છે એ બહાર જવા પ્રેરાવાનો જ નથી ને. આપણે આપણા દેશના યુવાનને કંઈ ચાન્સ જ નથી આપતા એવડો કે તમે આ રહીને આમ બની શકશો. તો પછી યુવાન શા માટે પ્રેરાય છે? એ માટે જ પ્રેરાય છે કે તમને કંઈ સારી એવી તમારે ઊંચી પોસ્ટ જોતી હોય, કંઈ સારી એવી નોકરી કરવી હોય તો તમે વિદેશ જઈને ભણો. એટલા માટે પહેલાં તો બધાનો માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. પ્લસમાં આપણને જે એટમોસ્ફિયર મળે છે કે વિદેશ જઈને જ તમે સારું એવું કરી શકો, એ એટમોસ્ફિયર ચેન્જ કરવાની જરૂર છે. એટલે આમાં બધાએ છે ને સાથે મળીને કામ કરીએ તો ચાલે. સ્કૂલ હોય કે પછી યુનિવર્સિટી હોય, બધે એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જે છે ઇન્ડિયામાં જ છે. આપણે ઇન્ડિયાને એટલું બધું આગળ વધતું બનાવવું જોઈએ કે કોઈ ઇન્ડિયાની બહાર જવાની ટ્રાય જ ન કરે. ચોક્કસથી ભારતમાં જે પ્રકારનું વાતાવરણ વિદ્યાર્થીઓને આપવું જોઈએ તેવું માને છે. તમને પૂછવા માંગીશ, ખાસ અનેક યુવાનો એવા છે ભારતમાં શિક્ષણ લીધું હોય, ટોપ લેવલનું આઈએમઆઈ હોય કે પછી અન્ય ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં અભ્યાસ કર્યો હોય, પણ નોકરીની વાત આવે તો બહાર જઈ અન્ય કંપનીઓમાં નોકરીઓ કરતા હોય છે. અલગ અલગ કંપનીઓ એવી છે, આપણે બધાને ખ્યાલ છે કે ભારતનો યુવા છે, અહીંની જ શક્તિ છે, પણ એ ઉપયોગ છે અન્ય કંપનીઓ અથવા અન્ય દેશ કરે છે. આ ભારત માટે કેટલું ખતરનાક છે? જો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જે ભારતનું શિક્ષણ છે એ કોઈ દેશથી પાછળ નથી. અત્યારે આપણો માઇન્ડસેટ એવો થઈ ગયો હોય કે ભાઈ ભારતનું શિક્ષણ છે આની બરાબરી ના કરી શકે, પેલા દેશની બરાબરી ના કરી શકે. પણ હકીકત આ બધી આપણે કહેવાય ને કે આપણા મનની માન્યતા છે. ભારતનું શિક્ષણ પણ એટલું જ છે. અને રહ્યો સવાલ એનો કે ભાઈ આપણે બીજા દેશમાં જઈને નોકરી કરીએ, ભારતમાં નથી કરતા. આપણા જો સૌ પ્રથમ શું થાય કે ભાઈ લોભાવણી જાહેરાતો છે કે ભાઈ તમે આટલું ભણ્યા છો તો તમને વિદેશમાં આટલી સારી નોકરી મળશે. હવે જો આપણો બહુ આ કહેવાય ને ભારત માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય કે ભાઈ અહીંનો ગણેલ એન્જિનિયર વ્યક્તિ જે વિદેશમાં જઈ સામાન્ય એવું કહેવાય ને કે ભાઈ પટ્ટાવાળાનું કામ કરતો હોય, જે હોય શું કહેવાય ઇન્જિનિયર જ હોય, પણ અહીંયા એને શરમ આવે છે કે ઓછો પગાર છે, પણ ત્યાં પટ્ટાવાળાની નોકરી કરશે. કારણ કે કહેવાય શું વિદેશ. આપણી અહીંની સંસ્કૃતિ એવી છે કે ભાઈ આપણને મનમાં એવું છે કે વિદેશ જશે ને તો કોઈ કંઈક ને કંઈક સારું કામ કરીને આવશે. પછી અહીંયા આપણને ખબર નથી હોતી કે ભાઈ ભલે ત્યાં વિદેશમાં છે પણ હકીકતે પટ્ટાવાળાનું કામ કરે છે, છાપું નાખવાનું કામ કરે છે ઇન્જિનિયર, ડિગ્રી ઇન્જિનિયર, ઇવન આઈઆઈટી છે, આઈઆઈએમ છે, એમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થી પણ આ કામ કરે છે. એનું રીઝન શું કે ભાઈ આપણો સમાજ એ તરફ જઈ રહ્યો છે કે ભાઈ આપણે વિદેશ એટલે સારું અને ભારત એટલે સૌથી ખરાબ. આગળ જેમ સરે કીધું કે ભારતીય સંસ્કૃતિ છે એ કેટલી જૂની છે, કેટલી પ્રાચીન છે. આપણી પાસે જેટલું નોલેજ છે ઇવન આજના દેશમાં એટલું નોલેજ એ લોકો પાસે નથી જે ભારતીય સંસ્કૃતિ પાસે હતું. એટલે પહેલો આપણો છે ને માઇન્ડસેટ ચેન્જ કરવો પડશે. અને બીજી વસ્તુ કે જે આપણને એવું લાગતું હોય કે વિદેશમાં જઈને જ સારું તમે કમાઈ શકશો, તો એ બધી વસ્તુ કહેવાય ને કે ભાઈ આપણે પાયા વગરની છે, જેનો કહેવાય ને કોઈ બેઝ જ નથી, બેઝલેસ છે. અને ભારતમાં રહીને પણ તમે સારું શિક્ષણ મેળવી શકો છો. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહીએ ને તો આપણા હાલના પ્રાઇમ મિનિસ્ટર છે, જે ચા વેચીને પણ આજે દેશના પ્રાઇમ મિનિસ્ટર છે.
તો એના પરથી તમે સમજી શકો. ચોક્કસથી ભારતમાં પણ સારું શિક્ષણ મળી શકે તેવું માને છે. તમને પૂછવા માંગીશ, ખાસ વિદેશી શિક્ષણનું જે ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડ ઊભો થયો છે પાછલા વર્ષોમાં, માતા પિતા અને સમાજને કેટલો આના માટે જવાબદાર માનો છો તમે? વધારે પડતા તો છે ને દેખાદેખી છે કે તમારું બાળક ફોરેનની અંદર ભણ્યું તો મારું બાળક પણ ફોરેનમાં ભણવું જ જોઈએ, પણ ખરેખર આવું હોતું નથી. જો આપણું બાળક હોશિયાર હશે ને તો ભારતમાં રહીને સારું કમાશે, સારું ભણશે. અને અત્યારે તો ઘણી બધી વખત એવું બન્યું છે, આપણી સંસ્કૃતિ એટલી બધી સારી છે પણ આપણે અહીંયા ભારતીય બધાય છે ને આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ. ઘણી બધી વખત તમે જોજો ફોરેનના લોકો આપણા ભારતમાં આવે છે, આપણી સંસ્કૃતિનું અનુકરણ કરે છે અને પછી ત્યાં જાય છે. અત્યારે લગભગ બધા જ ફોરેન દેશની અંદર યોગા, મેડિટેશન એ બધું ત્યાં છે ને કરાવવામાં આવે છે, પણ આ સાચી સંસ્કૃતિ તો આપણી જ છે અને એ લોકોએ આપણી સંસ્કૃતિનું અનુકરણ કર્યું છે. તો આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ, આપણે એની સંસ્કૃતિને અનુકરણ ના કરવું જોઈએ. ખાસ વિદેશી અભ્યાસ છે તે આપણી સંસ્કૃતિ છે તેના ઉપર કેટલો ખતરનાક, કારણ કે પ્રાર્થના આપણે અહીંયા કોઈ પણ અભ્યાસ હોય, સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ હોય, ત્યાં પ્રાર્થનાથી શરૂઆત થતી હોય છે. વિદેશમાં શું માનો છો, આ પ્રકારની કોઈ પ્રણાલી હશે કે આપણી સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક નુકસાન કેટલું થાય છે આ સમગ્ર? ઘણું બધું, કેમ કે જે આપણી પ્રણાલી છે ને આખી સંસ્કૃતિ ઉપર આધાર છે. સૌથી પહેલાં તો આપણે સ્કૂલની અંદર પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થનાની પાછળ પણ કંઈક વૈજ્ઞાનિક કારણ તો રહેલું જ છે, જેવું આવું બધું છે ને આપણને ફોરેનમાં જોવા મળતું નથી. તેમ છતાં પણ આપણે આપણા બાળકોને ફોરેન ભણવા માટે મોકલીએ છીએ. ચોક્કસથી ભારતની સંસ્કૃતિ છે તેની ઉપર વિદેશનો અભ્યાસ છે તે અસર પાડે છે. ફરીથી એકવાર આપણે શાળા સંચાલક છે તેની પાસે આવીશું. સાહેબ, ખાસ છેલ્લો સવાલ તમને, વિદેશ શિક્ષણ છે તેને લઈને વિદ્યાર્થીઓને તમે શું સલાહ આપવા માગશો અથવા સંદેશો શું આપવા માગશો? વિદ્યાર્થીઓ આજે એક ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડ છે તેમાંથી પરત ફરે અથવા ભારતીય જે શિક્ષણ છે, ભારતમાં સારા સારા અધ્યાપકો છે, અલગ અલગ ઘણી ઇન્સ્ટિટ્યૂટ છે, પરત ફરે તે માટે તમે શું સંદેશ આપવા માગશો? એક સીધું ઉદાહરણ આપું કે આપણી ઘરની બાજુમાં પ્રોવિઝન સ્ટોર હોય, ત્યાં 34 રૂપિયા કિલો ખાંડ મળતી હોય તો બીજી સોસાયટીમાં 34 રૂપિયાની કિલો ખાંડ લેવા જવાની જરૂર નથી. આ એક સિમ્પલ ઉદાહરણ છે. તો જે વિદ્યાર્થીઓ આવી રીતે ખાલી ટ્રેન્ડ માટે થઈને જાય છે ને જે જોખમ પોતાના માટે ઊભું કરે છે, પૈસા ખોટા ખર્ચાય છે, તો એ ખરેખર કરવાની જરૂર નથી. આપણી સંસ્કૃતિને ઓળખો, આપણા શિક્ષણને ઓળખો અને જે સ્વદેશીનું અત્યારે ચાલે છે એ પ્રમાણે કે આપણા દેશમાં મોટા થયો તો સેવા આપણા દેશમાં જ આપવી જોઈએ, એટલી દેશભાવના તો હોવી જોઈએ ને. તો મારા ખ્યાલ પ્રમાણે વિદેશ જવાની જરૂર નહીં પડે અને અહીંયા જ બધું સેટ, એટલું જ આપણે કમાઈ શકશું ને એટલા સેટ થઈ શકશું. ચોક્કસથી જે ભારતના વિદ્યાર્થીઓ છે તે ભારતમાં જ અભ્યાસ કરવો જોઈએ, વિદેશ જવાની જે ટ્રેન્ડ છે તેને રોકવો જોઈએ. અને ખાસ ભારતમાં પણ એટલું કાબિલિયત છે કે અહીંનો જે યુવા છે તે અન્ય દેશની કંપનીઓ છે તેની સાથે અન્ય દેશનું શિક્ષણ તેની સાથે ઊભો રહી શકે તેવું ભારતના દરેક યુવાન અને ભારતના શિક્ષકો પણ કાબેલિયત છે તેવું રાજકોટના શિક્ષકો હોય, પછી શાળા સંચાલકો હોય કે યુવાનો હોય તેવું ચોક્કસથી તે પ્રકારનું માની રહ્યા છે. કેમેરા પર્સન દિવ્યરાજ સાથે સુજય ઠુમર, રાજકોટ. તો એક બાજુ વિદેશ જવાની ગેલસામાં ક્યાંક લોકો હેરાન પરેશાન તો થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતનું જે પરિવાર એ કેનેડા જવાની ગેલસામાં જે અત્યારે તો એજન્ટનો ભોગ બન્યું હતું, તો હવે સવાલ એ છે કે હવે આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં હવે જે ભૂતિયા બંગલામાં પણ ગોંધી રાખ્યા હતા, હવે સરકાર કયા પ્રકારના નિર્ણય લેશે તે તો હવે જોવાનું જ રહ્યું. સમાચારમાં વાત કરીએ તો ઉદ્યોગકારો, રોકાણકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન